આપણે જે દુનિયામાં રહીએ છીએ એ છે એનાલોગ, પણ આપણા ગેજેટ્સ એ તો ડિજિટલ છે. તો પછી આ બંને વચ્ચે વાતચીત થાય છે કેવી રીતે? ચાલો આજે આ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ. વિચારો, એક મગજ છે જે ફક્ત 0 અને 1 સમજે છે. એને તાપમાનની ગરમી કે પ્રકાશની તેજી કેવી રીતે સમજાવીશું? આ જ તો મૂળ સવાલ છે જેનો જવાબ આપણે આ વિશ્લેષણમાં શોધીશું. તો ચાલો સૌથી પહેલાં આપણા ડિજિટલ મગજને મળીએ. આ છે 8051 માઇક્રોકન્ટ્રોલર. દેખાવમાં નાનું છે પણ ખૂબ જ પાવરફુલ છે. પણ એની એક જ મર્યાદા છે, એની ભાષા. એ ફક્ત 0 અને 1ની ભાષા જ સમજી શકે છે. જુઓ, ડિજિટલ એટલે એક સ્વિચ જેવું, કાં તો ઓન કાં તો ઓફ, બસ. પણ એનાલોગ એ તો એક પંખાના રેગ્યુલેટર જેવું છે. ધીમું, ફાસ્ટ, એનાથી પણ ફાસ્ટ. એ સતત બદલાતું રહે છે. આ બંને એકબીજાથી તદ્દન અલગ છે. અને અહીં જ સમસ્યા શરૂ થાય છે. આપણો સ્રોત પણ એ જ કહે છે, માઇક્રોકન્ટ્રોલર એનાલોગ સિગ્નલને સીધું વાંચી જ નથી શકતું. એના માટે કોઈ અજાણી ભાષા જેવું છે. સારું, તો હવે ડિજિટલ દુનિયાની વાત છોડીને થોડીવાર માટે આપણી આસપાસની એટલે કે એનાલોગ દુનિયા પર આવીએ. આ દુનિયાને માપવા માટે આપણે શું વાપરીએ છીએ? સેન્સર્સ. આપણી દુનિયા ક્યારે 0 અને 1માં નથી ચાલતી. સવારથી સાંજ સુધી તાપમાન કેવી રીતે ધીમે ધીમે બદલાય છે એ યાદ કરો. કોઈ એક જ ઝાટકે ગરમી કે ઠંડી નથી થઈ જતી, બરાબર ને? આ જ તો એનાલોગ છે. અને આ બધી માહિતી આપણને સેન્સર્સ આપે છે, જેમ કે તાપમાન માટે LM35, પ્રકાશ માટે LDR. આ બધા એનાલોગ દુનિયાના રિપોર્ટર્સ છે, પણ એમનો રિપોર્ટ ડિજિટલ મગજ સમજી શકતું નથી. તો શું કરીશું? એક બાજુ છે એનાલોગ સેન્સર અને બીજી બાજુ છે ડિજિટલ માઇક્રોકન્ટ્રોલર. આ બંને વચ્ચે કોઈક તો જોઈએ ને જે એમની વાતચીત કરાવી શકે, એક ટ્રાન્સલેટર. અને એ ટ્રાન્સલેટર છે ADC, એટલે કે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર. એનું કામ બહુ જ સરળ પણ ખૂબ જ મહત્વનું છે. એનાલોગ ભાષાને ડિજિટલમાં ફેરવવાનું, જેથી માઇક્રોકન્ટ્રોલર તેને સમજી શકે. તો આખી વાત આમ ચાલે છે. સૌથી પહેલાં સેન્સર વાતાવરણને માપે છે, પછી એ પોતાનો એનાલોગ મેસેજ ADCને આપે છે. ADC એને ફટાફટ ડિજિટલમાં ટ્રાન્સલેટ કરીને માઇક્રોકન્ટ્રોલરને મોકલી દે છે, અને બસ કામ થઈ ગયું. આ બધી વાતો તો બરાબર છે, પણ ચાલો હવે જોઈએ કે અસલ પ્રોજેક્ટ્સમાં આ બધું કેવી રીતે સાથે કામ કરે છે. જુઓ, દરેક કામ માટે એક ખાસ સાધન હોય છે, બરાબર? એ જ રીતે અલગ અલગ સેન્સર માટે ખાસ ADC હોય છે. જેમ કે તાપમાન માપતા LM35 માટે મોટે ભાગે ADC 0804 વપરાય છે. યોગ્ય જોડી બનાવવી ખૂબ જરૂરી છે. આ વાત હવામાં નથી. આપણા સ્રોતમાં પણ આ મોડલ્સ ADC 0804, ADC 0808, ADC 0831નો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ જ એક કડી છે જે બે અલગ દુનિયાને જોડે છે. તો આખા વિશ્લેષણનો સાર શું છે? બહુ સીધો છે. ADC વગર આપણું શક્તિશાળી 8055 માઇક્રોકન્ટ્રોલર આસપાસની દુનિયા માટે ખરેખર અંધ અને બહેરું છે. એ બધું જ કરી શકે છે, પણ એને ખબર જ નહીં પડે કે શું કરવાનું છે. હવે જરા વિચારીએ, આપણી આસપાસ રોજિંદા જીવનમાં એવી કઈ કઈ વસ્તુઓ છે જેમાં આ એનાલોગ અને ડિજિટલનો જાદુ ચાલતો હશે? સ્માર્ટફોનથી લઈને માઇક્રોવેવ સુધી. કદાચ જવાબ આપણી ધારણા કરતાં પણ વધુ નજીક છે.